સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં જીત્યા હતા અને ક્યાંક એવી અપેક્ષા હતી કે આમ આદમી પાર્ટીનો વ્યાપ હવે નર્મદા ડેડિયાપાડાથી આગળ વધીને છોટાઉદેપુરમાં વધી રહ્યો છે, આદિવાસી વિસ્તારોમાં વધી રહ્યો છે। પરંતુ આજે જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે એક મોટો ઉલટફેર થઈ રહ્યો છે, જેમાં ભાજપ બાજી મારી રહ્યું છે। છોટાઉદેપુરના કદવાલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સભ્યો તો જીત્યા, પરંતુ પ્રમુખ અને ઉપપ્રમુખ હવે ભાજપના બન્યા છે। કઈ રીતે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છોટાઉદેપુરમાં તો આમ આદમી પાર્ટીના સભ્યો જીત્યા જ હતા, પરંતુ જ્યારે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના સભ્યો ગેરહાજર રહ્યા અને તેનું પરિણામ એ આવ્યું છે કે જીતેલી બાજી આમ આદમી પાર્ટીએ ગુમાવી દીધી। કદવાલ તાલુકા પંચાયતના પરિણામોમાં ટાઈ પડી હતી, જેમાં ભાજપની 8 બેઠકો હતી અને આમ આદમી પાર્ટીની 8 બેઠકો હતી। ત્યારે આજની જે ચૂંટણી છે પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની, તેમાં આમ આદમી પાર્ટીના સભ્ય રમણશંકર બારિયા ગેરહાજર રહ્યા અને તેનો ભાજપને એક મોટો ફાયદો થઈ ગયો। ભાજપના પ્રમુખને 8 મત મળ્યા, જ્યારે આમ આદમી પાર્ટીનો એક સભ્ય ઓછો હોવાને લીધે તેના પ્રમુખ પદના ઉમેદવારને 7 જ મત મળ્યા અને જેને લીધે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર રમીલાબેન બારિયાને બહુમતી મળી ગઈ, તેમની જીત થઈ ગઈ છે અને ભાજપે હવે કદવાલ તાલુકા પંચાયતમાં બોર્ડ બનાવ્યું છે। ત્યારે ભાજપના જીતેલા સભ્યોએ શું કહ્યું તે પણ જોઈ લઈએ। આજ રોજ નવીન કદવાલ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીમાં મને તાલુકા પ્રમુખ તરીકે નિમણૂક કરવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન તેમજ પ્રદેશ સંગઠન તેમજ તાલુકા સમગ્ર જનતાનો આભાર માનું છું। રેખાબેન દીપકભાઈ બારિયા। ટાઈ પડી હતી અને આજે કદવાલ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની બોડી બેઠી। પ્રમુખ તરીકે આજે ભારતીય જનતા પાર્ટીએ પદ હાંસલ કર્યું છે। તો આ બાબતને ખુશી અને ખુશીનો કોઈ વિષય હતો નહીં, કારણ કે કદવાલમાં જેટલા લોકો જે બધા ચૂંટાયેલા છે તે અને બધી જ પાર્ટીના આગેવાનો, એના બધાના મનમાં કદવાલ તાલુકાનો વિકાસ થાય, કદવાલ તાલુકાનું સારું થાય એ ભાવના પહેલેથી હતી જ, પણ કેટલાક કારણોસર કંઈક થોડી તકલીફ હતી। મને સંપૂર્ણ વિશ્વાસ હતો પાવી જેતપુર એ કદવાલ તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું જ શાસન પંચાયતમાં કરશે, પ્રમુખ ભાજપનો જ બનશે। એ મને શરૂઆતથી જે દિવસે રિઝલ્ટ આવ્યું તે દિવસથી મને ખાતરી હતી, કારણ કે બધા ગંભીરતાથી કદવાલ નવો તાલુકો છે અને એનો વિકાસ કેમ થાય બધાને ખબર હતી કે ભાઈ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જો કડી એક સાંકળ મળે તો જ વિકાસ થાય। અહીંયા બીજી પાર્ટીનું શાસન હોય અને જિલ્લામાં ભાજપ હોય, રાજ્યમાં ભાજપ હોય, કેન્દ્રમાં ભાજપ હોય તો તાલુકાનો વિકાસ અટકી જાય। એ ભાવનાને લીધે જ આ જે થયું તે થયું। જેને જેને આમાં મદદ કરી ન કરી, સદભાવનાથી જેને ગેરહાજર રહીને પણ આ શાસન ઊભું કરવામાં મદદ કરી, એ બધાને હું અભિવાદન કરું છું અને એમને અભિનંદન આપું છું। હવે ઉપપ્રમુખ તરીકે પાર્ટી જે પણ કંઈ ડિસાઇડ કરશે, હવે એમાં એ બાબતમાં હું પડવા માંગતો નથી, પણ મેં તમને કહ્યું તેમ સાથે રહીને જ જેને મદદ કરી છે એને સાથે રાખીને આ વહીવટ કરશું અને એ પાર્ટી સારો જ નિર્ણય લેશે અને એક હોદ્દો વ્યવસ્થિત આપવામાં આવશે મદદ કરનાર। ડોક્ટર કઈ ગયા? વંદે માતરમ, વંદે માતરમ, જય શ્રી રામ, જય શ્રી રામ, માતરમ માતરમ, વંદે માતરમ, માતરમ માતરમ, વંદે માતરમ। પેલું આંગળી ઊંચી કરજો ભાઈ, વીવારી। ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, માતરમ માતરમ, વંદે માતરમ, માતરમ માતરમ, વંદે માતરમ। ભારત માતા કી જય। એના હાર
તો આમ આદમી પાર્ટીના સભ્યો આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના સમયે જ ગેરહાજર રહેતા છોટાઉદેપુરમાં હવે સત્તા ભાજપના પક્ષમાં ક્યાંક જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ચૂંટણીના સમયે જે આમ આદમી પાર્ટીના કાર્યકરોની મહેનત હતી તેના પર ક્યાંક હવે પાણી ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના આ સભ્ય રમણશંકર બારિયા શા માટે ગેરહાજર રહ્યા, તેઓ જાણી જોઈને ગેરહાજર રહ્યા કે તેમને કોઈ મજબૂરી હતી તેના કારણે ગેરહાજર રહ્યા છે કે પછી તેમને પણ ઉઠાવી લેવામાં આવ્યા છે, આ બધી જ સવાલો છે અને આ સવાલોના હજી જવાબ મળ્યા નથી. છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના તમામ 13 જીતેલા સભ્યોને ઉઠાવી લેવામાં આવ્યા હતા એ પણ પોલીસની હાજરીમાં, અને હવે તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ બની રહ્યા છે ત્યારે સ્થિતિ એક ગુંડારાજ જેવી લાગી રહી છે. ત્યારે આ ગુંડારાજ સામે હવે કોઈ કાર્યવાહી થશે કે કેમ? પોલીસની હાજરીમાં કઈ રીતે સભ્યોને ઉઠાવી લેવામાં આવ્યા છે? પોલીસ હવે આ મામલે તપાસ કરશે કે કેમ? આ એક મોટો સવાલ છે. ત્યારે મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.